આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલનનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે। ડીસાના શમશેરપુરા મુકામે આ મહાસંમેલન યોજાશે। આવતીકાલે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। રબારી સમાજનું ભવ્ય સામાજિક બંધારણ માટેનું આ મહાસંમેલન છે, તેમાં અલગ અલગ મહાનુભાવો હાજર રહેશે। મોટી સંખ્યામાં લોકો પણ જોડાશે। 50,000થી વધુ લોકો જોડાવાની શક્યતા આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। તેને લઈને તડામાર તૈયારીઓ પણ જોવા મળી રહી છે। મહાસંમેલનમાં રબારી સમાજ માટે નવું બંધારણ ઘડવામાં આવશે। લગ્ન ખર્ચ ઘટાડીને વર્ષે 100થી 150 કરોડ બચત થાય તેવો લક્ષ્ય રાખવામાં આવ્યું છે। મહાસંમેલનને લઈને વ્યવસ્થા, સુરક્ષા અને આયોજન પૂર્ણ થઈ ચૂક્યું છે। ઐતિહાસિક મહાસંમેલન જેમાં સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી પણ સમાજના આગેવાનો પહોંચવાના છે। મોટી સંખ્યામાં લોકો આ સંમેલનમાં હાજર રહેવાના છે। આવતીકાલે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે ઐતિહાસિક બની રહેવાનું છે। રબારી સમાજનું આ મહાસંમેલન છે। ડીસાના શમશેરપુરા ખાતે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તેને લઈને તમામ આયોજન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। સામાજિક બંધારણને લઈને નવા નિયમો ઘડવામાં આવે। લગ્ન પ્રસંગે જે ખર્ચા થતા હોય છે તેમાં કાપ મૂકવામાં આવે તે અંગે પણ અલગ અલગ નિયમો બનાવવામાં આવે તેવી શક્યતા છે। રબારી સમાજના જે આગેવાનો છે મોટી સંખ્યામાં તે હાજર રહેવાના છે। રબારી સમાજના સભ્યો છે, લોકો છે, મોટી સંખ્યામાં હાજર રહેશે। તેને લઈને હાલ આયોજન જોવા મળી રહ્યું છે। લગ્ન ખર્ચ ઘટાડીને વર્ષે 100થી 150 કરોડ બચત થાય તેવું લક્ષ્ય બનાવવામાં આવશે। આ સાથે ત્યાં વ્યવસ્થા સારી રહે, સુરક્ષા પણ સારી રહે અને આયોજન પૂર્ણ કામ થાય તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સમગ્ર ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી પણ સમાજના જે આગેવાનો છે ત્યાં મહાસંમેલનમાં પહોંચવાના છે। મહાસંમેલન ઐતિહાસિક બનવાનું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન જેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ જે સમાજના આગેવાનો છે હાજર રહેવાના છે, શું વિગત મળી રહી છે આયોજનને લઈને? હજી ચોક્કસ છે અનુ, જે રીતે ગુજરાતભરના અંદર જે રીતે હવે ઠાકોર સમાજ જે રીતે સર્વપ્રથમ ઉત્તર ગુજરાતનું સૌથી મોટું જે કુળ મુદ્દાઓ સાથેનું બંધારણ જે કરવામાં આવ્યું હતું, તે બાદ હવે જે રીતે જે કહી શકાય કે રાજપૂત સમાજ છે, દરબાર સમાજ છે, તેઓ દ્વારા પણ પોતાનું એક જે સામાજિક બંધારણ છે તે 17 મુદ્દાઓ સાથે ઘડવામાં આવ્યું છે। તે બાદ હવે રબારી સમાજ છે તેઓ દ્વારા પણ જે રીતે આવતીકાલે એક મહાસંમેલન છે જે ડીસાના શમશેરપુરા ખાતે મળવા જઈ રહ્યું છે, જેના અંદર સામાજિક બંધારણ ઘડવા જઈ રહ્યું છે। રબારી સમાજ કે રબારી સમાજના ચોથી વખતનું બંધારણ છે, જે રીતે સમાજના જે આગેવાનો છે તે લોકો પણ માનતા હોય છે કે સમયાંતરે જે બંધારણમાં હોય છે તેના અંદર ફેરફાર પણ જરૂરી હોય છે। જે રીતે ગઈકાલે જે રીતે ગુવાભાઈ દેસાઈ છે, જેઓ ડીસાના પૂર્વ ધારાસભ્ય પણ રહેલા છે, તેઓ પણ પોતાનું નિવેદનના અંદર કહ્યું હતું કે જે રીતે રબારી સમાજના અંદર દર વર્ષે જે રીતે કહી શકાય કે 3 થી 4 હજાર જેટલા જે સમાજના જે લોકો હોય છે તે લગ્ન કરતા હોય છે, જેના કારણે જે રીતે ખર્ચ છે તે જે કહી શકાય કે એક લગ્ન દીઠ 2 લાખથી પણ વધુનો થતો હોય છે। જો કે જે રીતે તેના અંદર ખોટા ખર્ચા પણ થતા હોય છે અને જે રીતે કહી શકાય કે જે જૂના રીતિ રિવાજ પ્રમાણેના જે ખર્ચા હોય છે તે જે આમ લોકો હોય છે, જે સમાજના જે નીચલા વર્ગના જે લોકો હોય છે તે લોકો માટે ક્યાંક મુશ્કેલી સમાન બનતા હોય છે, કારણ કે રીતે દેવાના અંદર પણ ક્યાંક તે લોકો ડૂબી જતા હોય છે ને આ જ કારણે જે સામાજિક લેવલના પ્રકારના જે બંધારણો છે તે જરૂરી હોય છે। તે ગોવાભાઈ દેસાઈ સહિતના જે આગેવાનો છે તેઓ માનતા હોય છે। તેઓ દ્વારા કહેવામાં પણ આવ્યું છે કે આ પ્રકારના જે ખર્ચા હોય છે ત્યારે ઘટશે તો સમાજના અંદર દર વર્ષે 100 થી 150 કરોડ રૂપિયાની સમાન ચોખ્ખી બચત થવાની છે। એટલે આ જ રીતે જે ગોવાભાઈ દેસાઈ છે, આગેવાન છે, જે રીતે ડીસાના પૂર્વ ધારાસભ્ય છે, જે રીતે ડીસાના કહી શકાય કે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય માવજી દેસાઈ સહિતના જે આગેવાનો છે, રબારી સમાજના આગેવાનો માનવામાં આવે છે, તેઓ દ્વારા પણ જે રીતે લાંબા સમયથી છેલ્લા 1 મહિનાથી આ પ્રકારની જ્યારે બેઠકો છે તેઓ ગામો ગામ કરવામાં આવી હતી, કારણ કે પરાંગણા જે કહી શકાય કે રબારી સમાજના જે મહાસંમેલન છે તેની તડામાર તૈયારીઓ પણ હવે પૂર્ણ થઈ રહી છે અને કહી શકાય કે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। તેને લઈને જે રીતે આયોજન છે પણ મોટું કરવામાં આવ્યું છે, ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જે રીતે 50,000થી પણ વધુના જે સમાજના જે લોકો છે તે આ મહાસંમેલનમાં હાજર રહેવા નથી। મોટી સંખ્યામાં હાજરી પણ જે જોવા મળવાની છે। ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પક્ષ સાઈડમાં રાખીને જે સમાજ માટે ઉત્થાનની વાત માટે સમાજના જે લોકો છે, સમાજના આગેવાનો છે, તેઓ આગળ આવવાના છે। ઠાકરસિંહ રબારી સહિતના જે આગેવાનો છે કોંગ્રેસના, તેઓ પણ હાજરી આપવાના છે। એટલે કહી શકાય કે રબારી સમાજના મોટા આગેવાનો છે તેઓ ઉત્સાહના અંદર અને ખાસ કરીને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા જે આગેવાનો છે તેઓ દ્વારા પણ આ પ્રકારની જે
હાજરી છે તેઓ અત્યારે આપવાની છે અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો 3 જિલ્લાઓ માટેનો સામાજિક બંધારણ રબારી સમાજ દ્વારા ઘડવામાં આવી રહ્યું છે. જે રીતે બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ આ 3 જિલ્લાના જે વસતા જે પરંગણા સહિતના જે રબારી સમાજના જે આગેવાનો છે, લોકો છે, યુવાઓ છે, મહિલાઓ છે, તેઓ માટે આ જે બંધારણ છે તે લાગુ પડવાનું છે. અને ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે આ જે લોકો છે તેઓ હાજરી મોટી સંખ્યામાં આપવાના છે અને જે રીતે વાત જી કરવામાં આવે ધ્રુવ, તો સામાજિક બંધારણ છે તે યુવાઓ માટે પણ આવનારી પેઢી માટે પણ મોટું ફાયદાકારક સાબિત થશે. બિલકુલ. જી ધ્રુવ, આભાર જોડાવા માટે અને સમગ્ર મામલે